વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 4, 5, 6, 14, 15 અને 16ની વિસ્તારની સંયુક્ત વિકાસ સંકલ્પ જાહેર સભા યોજાઈ હતી। વોર્ડ નંબર 11 અને 2ની એક બેઠક બિનહરીફ થતાં 2 કમળ નાયબ મુખ્યમંત્રીને સમર્પિત કરાયા હતા। વડોદરામાં નાયબ મુખ્યમંત્રી અશંકવી વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દરેક ચૂંટણીમાં ઈવીએમનો દોષ આપે છે। આ ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી ખરાબ હાર તરફ આગળ વધી રહી છે। વડોદરામાં પંજે અભરાઈ રહી છે, જમીન પર દેખાતો નથી અને ઝાડુના સુપડા સાફ છે। કોંગ્રેસના અધ્યક્ષ પર ગુજરાતની જનતાને બદનામ કરવાનો આરોપ મૂકતા સંઘવીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સવાલ કર્યા। આ મુદ્દે વાંધો કેમ ઉઠાવવામાં ન આવ્યો? કોંગ્રેસના શાસન વડોદરામાં ગુંડાઓના નામે ઓળખાતું હતું, જ્યારે ભાજપના શાસનમાં ગુંડાઓનો સફાયો થયો। આજે એક ખાડો દેખાય તો લોકો રીલ બનાવવા બેસી જાય છે, એવું કહીને તેમણે ભાજપના શાસનના સ્વચ્છ વહીવટ અને વિકાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો। સાથે એમ પણ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં બિલો પાસ થઈ જતા હતા, પરંતુ રસ્તા પર કામગીરી થતી ન હતી। આ દરરોજ તાઇફાઓ કરીને નાટક કરનાર જનસેવકોથી કંટાળેલા છે। ભલે પાર્ટી બદલીને વિપક્ષમાંથી આજે લડતા હોય, એવા બધા જ લોકો ઘર ભેગા થવાના લખી લેજો આજથી। અને પરિસ્થિતિ એવી છે કે જ્યાં જાય છે ત્યાં લોકો સવાલ પૂછે છે કે તમે માત્ર વિરોધ જ કરો છો, તમને જે જવાબદારી આ વિસ્તારના નાગરિકોએ આપેલી એ જવાબદારીના ભાગરૂપે જે કામ તમારે કરવાનું હતું એ કામ કરવાની બદલે ન્યૂઝપેપરની અંદર હેડિંગ બનાવવા માટે માત્ર ને માત્ર વિરોધ કરીને આખા વોર્ડોને નુકસાન કરનાર લોકોને જ્યાં જાય છે ત્યાં લોકો પ્રશ્ન પૂછે છે। આ પ્રકારના લોકોનો સંપૂર્ણ સફાયો થવાનો છે। વડોદરામાં પૂરના કારણે લોકોને ભારે હાલાકી થઈ હતી। ભવિષ્યમાં આવી તકલીફ ન પડે તે માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટના એક તબક્કો પૂર્ણ કરાયો છે અને હવે નવો તબક્કો શરૂ થશે। સાથે 75 મીટર રિંગ રોડ નિર્માણ, સુરસાગર તળાવ ખાતે લેઝર શો, ફાઉન્ટેન શો અને આરતીની વ્યવસ્થા, આગામી 40 વર્ષના પ્લાનિંગ સાથે પાણી પુરવઠાના મહત્વના પ્રોજેક્ટ, મેગા ફૂડ પાર્ક અને કન્વેન્શન સેન્ટર નિર્માણનું આયોજન થવાનું જણાવ્યું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।